લેપ્રોસ્કોપી સર્જરીથી સારંગાંઠની સારવાર કેવી રીતે થાય છે? તો તમારી સારંગાંઠના કઈ જગ્યા પર છે એના પર આધાર રાખે છે. સારંગાંઠ ઇંગ્વાલ રિજન એટલે કે સાથળમાં હોય છે, ફિમોરલ રિજન એ પણ સાથળના નીચેના ભાગમાં હોય છે, ડૂટીમાં હોય છે જેને અમ્બિલિકલ હર્નિયા કહેવાય છે, અથવા કોઈ ટાંકા જે લીધેલા છે એ ખુલી જાય તો એને ઇન્સિઝનલ હર્નિયા કહેવાય છે, કે જે શરીરના એબ્ડોમેનના કોઈ પણ વોલની કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. એપિગેસ્ટ્રિક એટલે આ રિજનમાં થયેલા હર્નિયાને આપણે એપિગેસ્ટ્રિક હર્નિયા કહે છે. આ બધા જ હર્નિયા લેપ્રોસ્કોપીથી સારવાર શક્ય છે. હવે આના અંદર થોડું ઊંડાણમાં જઈએ તો જાળીને મૂકવાની કઈ જગ્યાએ અથવા દૂરબીનથી આટલી મોટી જાળીને મૂકીશું કેવી રીતે? તો એના અંદર 10 મિલીમીટર અને 2 5 મિલીમીટર અથવા 10 મિલીમીટર અને બીજા 2 10 મિલીમીટરના પણ ટ્રોકાર એટલે કે નાના હોલ કરી અને આપણે ઓપરેશન કરીએ છીએ. હવે એના અંદર મેશને કઈ જગ્યાએ મૂકવું? તો આ જે દિવાલ છે પેટની એના સ્નાયુ અને એના લેયર્સ હોય છે. ચામડી આવે, ફેટ આવે, શીથ આવે, મસલ્સ આવે, પાછળની એક શીથ આવે, પેરિટોનિયમ આવે. તો એના દરેક અલગ અલગ લેયર્સ પ્રમાણે તમે જાળી મૂકી શકો છો. જો તમે અંદર પેટના અંદર જ મૂક્યો છો તો એને આઇપોમ કહેવામાં આવે છે. જો એના વચ્ચે મૂકો છો તો એને ઇન્ટરમસ્ક્યુલર અથવા તો રિક્ટોરેક્ટસ લેયરમાં મૂકેલી મેશ કહેવાય છે. ઉપર પણ મૂકી શકો છો. સો આ રીતે લેપ્રોસ્કોપી તેની સારવાર થાય છે.